કઈ રીતે કહું, કયા શબ્દોમાં હું તમને લોકોને કહું, આ મારે જાણકારી તમને લોકોને કેમ દેવી એમ. ગઈકાલે સાંજે મારો ફ્રેન્ડ આવેલો હતો દુકાને અને અમે રિટર્ન જ્યારે મણિનગર આવતા હતા તો એની કીધું મને કે હાલે પાણીપુરી ખાઈએ, રાઈટ. એટલે અમે એક BRTS બસ સ્ટોપની સામે મણિનગર આવતા રિટર્નમાં BRTS બસ સ્ટોપની સામે અમે લોકોએ પાણીપુરી ખાવાનો વિચાર કર્યો. મેં કીધું હું છે ને બટેટા નહીં ખાઉં, મારે કામ કર ખાલી પૂરીમાં ચણા અને પાણી આપણે એવું લઈએ. મેં કીધું તારે જે ખાવું એ ખા. હવે ઇન બિટવીન હું ઊભો જોતો હતો ત્યાં કે પાણીપુરીવાળા ભાઈ સાંજના 8:30-9 વાગે એનું રગડાનો આખો થાળ એમને ભર્યો છે. વાત સમજજો, બાકી બધી ઉપરથી વહી જશે. સાંજના 8:30-9 વાગે કોઈ પાણીપુરીવાળાના થાળ આખા ન ભર્યા હોય. એટલે હું સમજી ગયો કે આજે આને રગડામાં ઘરાકી ઓછી હશે. હું ચૂપચાપ જોયા કરતો. ઇન બિટવીન મેં એમ કીધું એક રગડાવાળી ટેસ્ટ કરાવો તો એટલે ભાઈ મને રગડાવાળી હતી. દોસ્તો લિટરલી રગડો બગડેલો એ માણસ બધાને ખવડાવતો હતો અને મને આમ સહેડો પડી ગયો. મેં કીધું શું કરવું આ માણસનું. મને ખબર હતી કે આ બગડેલો છે ને એ સાચું પડ્યું અને પછી મેં પૂરું કરી નાખ્યું. મેં મારા ફ્રેન્ડને ઈશારો કર્યો પણ હું બાજુમાં મોબાઈલ લઈને ઊભો રહી ગયો ચેક કરવા માટે. હું મારો મોબાઈલ જોવાની એક્ટિંગ કરતો હતો. સારા એજ્યુકેટેડ લોકો ત્યાં ખાવા આવે. બોલો, કોઈ જેવી તેવી વ્યક્તિ નહીં, સારા એજ્યુકેટેડ લોકો. એક છોકરો હતો હિન્દી ભાષી હતો, એ સારા ફેમિલી તો લગભગ એ IT માં કામ કરતો હશે. સાહેબ એણે રગડાપુરી આખી ખાઈ ગઈ કન્ટિન્યુઅસ. હું જોઉં જ મેં કીધું આ માણસનું શું થશે બોલો. અને રગડાપુરી આખી ખાઈ ગયા પછી અમે લોકો આમ દૂર સુધી અમે નીકળી ગયા ને પછી મેં એને ઓલું કયું અંજલિ 4 રસ્તા ઉપર મેન રોક્યો. મેં કીધું તમને ખબર છે, મેં કીધું કે અંજલિ 4 રસ્તાની પહેલાં છે ને એક અમૂલ પાર્લર આવે, મેં ત્યાં રોક્યો. તમને ખબર કે તમે જે રગડો ખાધો એ બગડેલો હતો. કે मेरे को ऐसा लगा कि कुछ कि ऐसा है लेकिन मैं ऐसी अच्छी जगह पे कैसे बोलूँ. છોકરો હિન્દીમાં વાત કરતો. મેં કીધું આ પાગલો, મેં કીધું કે इतने पढ़े लिखे और आपको मालूम नहीं कि बिगड़ा हुआ रगड़ा आप खा रहे हो. દોસ્તો હું ધારત ને તો એ લારીનો હું વિડીયો ઉતારત કારણ કે ત્યાં બધા એજ્યુકેટેડ લોકો લાગે. પણ પ્રોબ્લેમ એ છે કે મારો ફૂડ બિઝનેસ છે અને લોકોને એમ કહેવાનો મોકો મળે કે પોતે આવું બનાવે છે ના તે વાદ વિવાદો નવા શરૂ થઈ જાય કારણ કે લોકોને મોકો જતો હોય. પછી મેં ખૂબ વિચાર કર્યો કે હે ભગવાન દ્વારિકાધીશ મારે શું કરવું જોઈએ. દોસ્તો પછી મને ભગવાન છે ને બુદ્ધિના દાતા છે. મને એવો વિચાર આવ્યો કે હું તમને લોકોને જાણકારી આપું. અત્યારે ઉનાળાની સિઝનમાં ક્યાંય પણ ખાવા જાઓ હાથ જોડીને વિનંતી કરું દોસ્તો કે ચેક કરી લો રગડો ને બટેટા બગડેલા નથી ને. કારણ કે આ લોકો ઉપર ગરમ મસાલો નાખવામાં આવે જેના હિસાબે તમને બગડી ગયેલી વસ્તુ ખબર નહીં પડે. મારો ફૂડ બિઝનેસ છે, હું તમને સામેથી કહું ઉપર ગરમ મસાલો એકદમ નાખી દેવાનો એટલે બગડેલી વસ્તુ ખબર ન પડે. આ હું કોઈને શીખડાવતો નથી પણ તમે તમારા કામમાં છેતર